અનેક જન્મના પુણ્ય હોય ત્યારે તમને સત્સંગ મળે. તો હું કહેતો હતો કે બાર ઉતારીને વૈયા જાય કેમ? આ દુનિયામાં બહુ બધું છે. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન. કેટલાય જન્મના સત્સંગનું પુણ્ય, કેટલાય જન્મનું પુણ્ય ભેગું થાય ને ત્યારે તમને કથામાં આવવા મળે છે. મહાપુરુષોના મોઢે સાંભળ્યું છે કે જેને 7 જન્મના પુણ્ય ભેગા થાય ને એને ઘરે બેઠા બેઠા વિચાર આવે કે આજ હાલને કથામાં જાવ. ખાલી વિચાર જ આવે નહીં અહીંયા. કારણ કે એ તો 7 જન્મના પુણ્ય ભેગા થયા. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે એમ થાય કે હાલને જાવ, એટલે ઘરેથી નીકળે પાછો અહીં પહોંચે નહીં, એ રસ્તામાં ઉભો રહી જાય. હવે કાલ જાશું. ત્રીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કથામાં આવે, કથા સાંભળી ન શકે. તમે પૂછશો હમણાં કે કથામાં આવ્યા પછી સાંભળે થાય હું? તમે કથામાં આવો, હું અહીંયા આવું તો તમારે ફોન આવે, ઘરે હાલો મહેમાન આવ્યા છે. ના પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભગવાનની કથા મળે. વાલા ભક્તો, ઈશ્વરની કથા પ્રભુની કૃપાથી પણ મળે. પરમાત્માનો અનુગ્રહ મળે તો જ તમને સત્સંગ પ્રાપ્ત થાય. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો સંગ પણ એક કેવળ માત્ર પ્રભુની કૃપાથી થાય છે. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે લખ્યું, દુર્લભમ ત્રયમેવ વેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. પ્રભુની કૃપા થાય તો આપણને સત્સંગ મળે. પ્રભુની કૃપા થાય તો માણસનો અવતાર મળે. તો કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે સત્સંગ મળે. સત્સંગનો મહિમા છે. સત્સંગમાં જાશું તો જીવન ધન્ય બની જશે. ઘણા લોકો પૂછતા હોય સત્સંગમાં જવાથી શું પ્રાપ્ત થાય? સત્સંગ કરવા માટે પહેલી વહેલી વાત તમને કહી દઉં, કોઈ ઉંમરની કોઈ લાયકાત હોતી જ નથી કે આટલી ઉંમરના હોય એને સત્સંગમાં જવું જોઈએ. અરે સત્સંગ કરને કી ના કોઈ ઉમ્ર હોતી હૈ. આ દુનિયામાં ઠાકોરજી સૌને નિભાવે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્ધેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ભાગવતજીનો પહેલો શ્લોક, જન્માદ્યસ્ય યતોન્વયાદિ. ભાગવતજીમાં એમ લખ્યું છે આ સંસારમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ 3 પ્રભુ કરે છે. આપણે તો બધાય ખાલી વચ્ચે નિમિત્ત બનીને આવ્યા છે. આ સંસારમાં આપણને બધાયને નિમિત્ત માત્ર પરમાત્માએ મોકલ્યા છે. અને એમાં પણ જો પરમાત્મા સત્સંગમાં જવા માટે નિમિત્ત બનાવે તો એનાથી વિશેષ પ્રભુની કૃપા છે જ નહીં કોઈ આપણા પર. રામચરિતમાનસ એમ લખે છે, અતિ હરિ કૃપા જાહી પર હોય પાઉ દેઈ એહી માર્ગ સોય. જેના ઉપર પ્રભુની કૃપા થાય એ માણસ બને, પણ જેના ઉપર પ્રભુની અતિ કૃપા થાય એ સત્સંગી બને છે, એ વૈષ્ણવ બને છે, એ ભગવાનનો ભક્ત બને છે. જેના પર પ્રભુની અતિ કૃપા થાય. અતિ હરિ કૃપા જાહી પર હોય. પ્રભુ તમારી કૃપા વરસે તો અમે સત્સંગમાં જઈ શકીએ. તમારી કૃપા વરસે તો અમે પ્રભુ કીર્તન કરી શકીએ, તમારી કથા સાંભળી શકીએ.